ભરૂચના સિવિલ રોડ વિસ્તારમાં આજે સવારે એક ચાઇનીઝની લારીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, પરંતુ બેજાગૃત નાગરિકોની સમય સૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી હતી। ભરૂચના જીવદયા પ્રેમી હિરેન શાહ અને તેમના મિત્ર તરંગ મહેતા સિવિલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન તેમની નજર ખોડિયાર ચાઇનીઝની લારી પર પડી, જેના ટાયરમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી। લારીમાં આગ લાગેલી જોઈને બંને મિત્રોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત કાર્યવાહી કરી હતી। હિરેનભાઈ અને તરંગભાઈએ તાત્કાલિક 101 પર ઇમરજન્સી કોલ કરીને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। આ સાથે જ તેમણે લારી પર લખેલા સંપર્ક નંબર પરથી લારીના માલિકને પણ ઘટનાની જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાનોએ પોતાની રીતે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। સમયસર જાણ થવાથી અને યુવાનોની ત્વરિત પ્રતિક્રિયાને લીધે લારીને મોટું નુકસાન થતું બચી ગયું હતું। ઘટનાસ્થળે પહોંચેલા લારીના માલિકે હિરેનભાઈ શાહ, તરંગ મહેતા અને ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જો નાગરિકો જાગૃત હોય તો મોટી દુર્ઘટનાઓને સમયસર અટકાવી શકાય છે।